હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ આપણા મહેમાન હોય છે. કેમ કે એ આવે થોડાક માટે, થોડુંક સુખ આવે થોડુંક દુઃખ આવે, એનું નામ તો જિંદગી છે. અને સુખ આવે એટલે આપણે બહુ ઉત્સાહ નહીં થઈ જવાનું, દુઃખ આવે એટલે હાર નહીં માનવાનું. કેમ કે દુઃખ આવે તો સ્ટ્રગલ કરીએ તો આપણે સુખ આવવામાં વાર ના લાગે, અને આપણે દુઃખ આવીને હાર માની જઈએ ને તો એમાં સુખ આવતા બહુ વાર લાગે ગઈ. એટલે હંમેશા સ્ટ્રગલ કરવાનું ને સુખ દુઃખ તો આવતું જ રહે, કોઈ દિવસ હાર નહીં માનવાની. અને આપણે મહેમાન જેવું હોય, કેવું મહેમાન થોડાક ટાઈમ હાટું તારે પછી જતા રહે એવી રીતે ગાઈસ. અને આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. તો ગાઈસ, કેટલા દિવસે આજ સૂર્યદેવના દર્શન થયા છે. તો ગાઈસ, સવાર સવારમાં અમારો નાસ્તો, ડેલીનો નાસ્તો, ચા ને ભાખરી. કા મમ્મી, ચા ભાખરી તો જોઈ જ તે કા? ચા ને ભાખરી અને દેશી ઘી લગાવીને ખા દે. બનાવો જલ્દી, પાણી જેવી ચા નહીં બનાવતા હો. હું તને સ્પેશિયલ બનાવી દઉં. મારો દીકરો છે ખાવાનો શોખીન, હું તો બધું બનાવી દઉં જે કે હવે એની ભાઈ આવે કેવું બનાવી દે કે તોય મારી મમ્મી જ બનાવશે, લગન થશે તોય મારી મમ્મી જ ખાવાનું બનાવશે. તો ગાઈસ, અમારા આજે વરસાદ જેવું કાંઈ નથી, કેમ કે તડકો નીકળ્યો છે. જો ગાઈસ, મમ્મીએ ફટાફટ કપડાં ધોઈને મૂકી દીધા કે વરસાદ નથી, તડકો છે, ખાઈ જાય. તે બને છે મારું ફેવરેટ નથી તુરિયાનું શાક, કેમ કે મને ભાવતું નથી. મને એવું ઓછું ભાવે, બધું તુરિયા ગલકા ને એવું બધું ઓછું ભાવે. તો હું શું કહું છું કે બપોરનો ટાઈમ છે તો દાળ ભાત સારા લાગે એમ હલકું હલકું. તો હું મમ્મી કે થોડીક તું હેલ્પ કરતા, આપણે દાળ ભાત જલ્દી બની જાય. તો મેં કીધું સારું કે હું ભાત મૂકી દઉં. અને એમ તો મારી મમ્મીને હું બધી રસોઈમાં બહુ બધી વસ્તુમાં હેલ્પ કરું, કેમ કે હું બધું મને બહુ ઓલું થાય કે મમ્મીને એકલા બધું કર્યા કરે, એટલે હું હેલ્પ કરું મમ્મી. તો આજે હું બનાવીશ ગાઈસ, તમને બતાવીશ કે કેવી રીતે હું બનાવ્યું દાળ ભાત. તો ગાઈસ, ભાત મેં મૂકી દીધા છે ને જો ગાઈસ, આ દાળ ને બધું ધોઈને સુધારીને મેં મૂકી દીધું છે. હવે દાળ બાપ. તો ગાઈસ, દાળ અને ભાત તો મૂકી દીધા ને હવે હું કરું છું ફ્રેન્ચ ફ્રાઈઝની તૈયારી. કેમ કે દાળ ભાત સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ મસ્ત લાગે કા મમ્મી? મમ્મી ફોલે છે લસણ, અને જો કુકરની સીટી વાગી પહેલી, મમ્મી ફાસ્ટ ગેસ કર્યો છે. ભાત બની ગયા છે ને દાળ બની ગઈ છે, દાળ બની ગઈ છે. ને જો ગાઈસ, આ તો મેં બનાવ્યો ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું લાગતું, પણ મેં બટેકાની સૂકી ભાજી જેવું કરી નાખ્યું. ગાઈસ, આ પ્રોબ્લેમ કોને કોને છે? આ પ્રોબ્લેમ આ માઇક વાળી અત્યારે હદથી વધારે ગાઈસ માઇકું આવી છે. ખબર નહીં કેમ. અહીંયા કંઈ અમે ફિનાઇલના 3-4 વાર પોતા મારીએ તો બી માઇક લોહી પી ગઈ છે. તો ગાઈસ, અત્યાર સુધી લાગતું હતું કે એટલી ગરમી લાગતી હતી કે અત્યારે એમ લાગતું કે ઉનાળો આવી ગયો. ના ઘડીક સેકન્ડ અડધો કલાક નથી તો જો ગાઈસ વરસાદ જેવું થઈ ગયું. આમ જો ગાઈસ, આ શું કહેવાય અને શું કેવું, આ કંઈ નક્કી જ નથી. આનું કંઈ નક્કી જ નથી કે એક વરસાદે નથી પડતો, એ કંઈ તડકોય નથી આવતો ને ગાઈસ, કે બહુ ગરમી લાગે છે, પાછું ઠંડી લાગે છે. ને ગરમી એટલી થાય ને કે હદથી વધારે. તો ગાઈસ, આજ કોઈની કોમેન્ટ નથી આવી એટલે મેં કોમેન્ટ રીડ ના કરી. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હું મારો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ. મારો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો જરૂર. તમારી કોમેન્ટ્સ વાંચીશ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.